સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને હવે સરકારના ટેકાના ભાવે નહીં પરંતુ ઓપન માર્કેટ યાર્ડમાં ઘઉં વેચી રહ્યા છે। ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ઓપન માર્કેટમાં મળી રહ્યા છે, તો સામે તાત્કાલિક રૂપિયા પર મળી જતા ખેડૂતો હવે માર્કેટ યાર્ડમાં વળ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે 82,000 હેક્ટરથી વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે કમોસમી વરસાદે પણ ઘઉંના પાકને નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે મહા મહેનતે ખેડૂતોએ ઘઉંનો પાક ઊભો કર્યો છે। ત્યારે ઘઉં તૈયાર થયા બાદ સરકારના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવા પહોંચ્યા, ત્યારે ભારે જહેમત બાદ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું। પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂતો ઘઉંનો પાક ટેકાના ભાવે નહીં પણ ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે, તો આ વર્ષે 94 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ એક જ ખેડૂત 8 જેટલા ખરીદ કેન્દ્ર પૈકી એક પણ સેન્ટર ખાતે ઘઉં વેચવા પહોંચ્યા નથી। સરકારના ટેકાના ભાવ 455 કરતાં હિંમતનગરના ઓપન માર્કેટમાં ભાવ વધુ મળી રહ્યા છે। અત્યાર સુધી સૌથી ઊંચા ભાવ 800 પડ્યા હતા, તો નીચા ભાવ 480ની આસપાસ રહ્યા છે, જેને લઈને ખેડૂતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે। તો સિઝનમાં માર્કેટના બંને તરફ ટ્રેક્ટરની લાઈનો લાગી હતી અને મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં ઘઉં વેચવા પહોંચ્યા છે। સાથે અહીં કોઈ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરવું પડતું નથી, તો પૈસા પણ તાત્કાલિક મળી જતા હોય છે। ત્યારે ટેકાના ભાવે વેચે તો એક તો નંબર આવે એની રાહ જોવાની અને બાદમાં જો નંબર આવી જાય તો પૈસા ક્યારે એની રાહ જોવાની, જેના કારણે ખેડૂતો પોતાના ઘઉંનો પાક ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે। હિંમતનગર માર્કેટની વાત કરીએ તો આ વર્ષે 3,30,400 બોરીની આવક થઈ છે, જે અન્ય માર્કેટ કરતાં પણ વધુ છે। JK સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। અત્રેના જિલ્લામાં ઘઉંના કુલ 94 ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું। 94 ખેડૂતોને અમે અહીંયાથી SMS કરેલા છે વેચાણ અર્થે આવવા માટે, પરંતુ ઘઉંના વેચાણ માટે કોઈ પણ ખેડૂત ખરીદ કેન્દ્ર ખાતે આવેલ નથી। ઘઉંના અત્રેના જિલ્લામાં 8 ખરીદ કેન્દ્રો હતા અને ટેકાનો ભાવ છે 455 રૂપિયા પ્રતિ મણ। ખેડૂતો વેચવાના એના પાછળનું કારણ શું હોય છે? ખેડૂતો વેચાણ અર્થે ન આવ્યા હોય એનું કારણ અમારા માનવા મુજબ એવું કે બજારમાં પોષણક્ષમ ભાવો તેમને મળી રહ્યા હોય તો સરકારશ્રીના ખરીદ કેન્દ્રો ખાતે વેચાણ અર્થે ન આવ્યા હોય। કેટલા વર્ષથી સાહેબ ખેડૂતો વેચવા આપતા નથી? યુક્રેનનો ભાવ લગભગ 2022, 23 અને આ 24 3 વર્ષથી ઘઉંના ખેડૂતો વેચાણ અર્થે આવેલા નથી। બધા માર્કેટમાં અત્યાર સુધી ઘઉંની કેટલી આવક થઈ અને ખાસ કરીને ખેડૂતો માર્કેટમાં વેચવા કેમ આવતા હોય? ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગરમાં 3,30,400 બોરીની આવક થયેલી છે, જ્યારે ખેડૂતોને સારા એવા ભાવ મળે છે। અહીંયા આગળ 800 રૂપિયા ઊંચામાં ઊંચો 800 રૂપિયા ભાવ પડેલો છે અત્યાર સુધીમાં, અને ખેડૂતો સંતોષ છે એનાથી। કેટલા ટન જેટલી આવક થઈ હશે? 3,30,400 બોરીની। ખાસ અહીંયા વેચવા આવવાનું કારણ શું? ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળે છે? હા, ટેકા કરતાં વધારે ભાવ છે। 800 રૂપિયાનો ભાવ પડેલો છે અહીંયા આગળ ઊંચામાં, અને નીચામાં 480 રૂપિયાનો ભાવ પડેલો છે।